નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી શિવાલયો ગુંજી ઉઠ્યા। સુરતમાં ફરી એક વખત મેઘમહેર, શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી 3 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 ને ઝડપી પાડ્યા। જહાંગીરપુરામાં કારે બાઇક ચાલકને 2 અડફેટે લેતા 1નું મોત। આરટીઓની નકલી રસીદ બનાવી વાહન છોડાવવાનું કૌભાંડ, 6 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો। રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરમાં સૌ પ્રથમ વખત દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ઉત્સવનો આજથી પ્રારંભ। સમાચાર વિગતો જોઈએ। શ્રાવણ માસની શરૂઆત સાથે જ સુરતીઓ વધુ ધાર્મિક બની ગયા હોય તે રીતના શહેરના વિવિધ શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। શ્રાવણ માસના આજે પહેલા સોમવારે સુરત શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। શ્રાવણના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની લાઈનો જોવા મળી હતી અને વહેલી સવારથી જ મંદિરમાં વિવિધ પૂજા કરવામાં આવી રહી હતી। શિવ ભક્તોએ ભક્તિભાવથી શિવજીનું પૂજન કર્યું હતું તેમજ વિવિધ સામગ્રીથી અભિષેક કર્યો હતો। શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓના આસ્થાનું પ્રતીક બની જતું હોય છે। આમ તો પૂરો શ્રાવણ મહિનામાં સુરતીઓ વધુ શ્રદ્ધાળુ બની જાય છે અને પ્રતિરોજ વિવિધ મંદિરે જતા હોય છે, પરંતુ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સુરત શિવમય બન્યું હોય તેવો માહોલ સર્જાયો હતો। સુરતના અનેક શિવ મંદિરમાં હર હર મહાદેવના નારા ગુંજ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સુરતના શિવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું અને શહેરના મંદિર દ્વારા શ્રાવણ મહિનામાં ખાસ પૂજા અર્ચના અને મંદિરને સુશોભન કરવામાં આવતું હોય છે। શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારે ભક્તોની ભીડ જામી હોવાથી દર્શન માટે અલાયદી મંદિરોમાં વ્યવસ્થા જોવા મળી હતી। શ્રાવણ માસના પ્રથમ સોમવારે મંદિરમાં શિવ ભક્તોમાં યંગસ્ટરની સંખ્યા ઘણી મોટી સંખ્યામાં જોવા મળી હતી। જોબ કે સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા તમામ યંગસ્ટર પણ મોટી સંખ્યામાં ભોળાનાથની આરાધના કરવા માટે મંદિર પર પહોંચ્યા હતા। શિવ મંદિરમાં ભક્તોની ભીડ સાથે સાથે એક સાથે ભક્તોએ બમ બમ ભોલે અને હર હર મહાદેવના નારા લગાવતા વાતાવરણ શિવમય બની ગયું હતું। अटल आश्रम पारदेश्वर महादेव, मृत्युंजय पारदेश्वर महादेव, अटल आश्रम। मित्रों, श्रावण मास न प्रथम सोमवार ने देशवासियों ने सर्व भाविक भक्तों ने मंगल शुभकामना। तमारा जीवन में शिव भगवान प्रसन्न रहे, तमारा परिवार में सुख शांति समृद्धि आपे शुभकामना साथे मित्रों शिवालय में जने पंचाक्षर मंत्र थी ओम नमः शिवाय से जल चढ़ावी, कोई बिलीपत्र से दूध से वगैरह अभिषेक करी शिवनी कृपा मेळववा माटे 1 महीनो छे। जानता अजाणता આપણે કોઈ શિવાલયમાં જઈએ અને ભગવાનને નમન કરીએ, તમારી એ હાજરી ભગવાન એના દ્વારમાં લખી નાખે છે। આવું સુરતના આંગણે આવું શિવાલય છે। પ્રથમ સોમવારના દર્શન કરીએ અને પાવન થઈએ। તમારા જીવનમાં ભગવાન પ્રસન્ન રહે એવી શુભકામના। હમણાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ શ્રાવણ માસ એટલે શિવજીનો મહિનો ગણવામાં આવે છે। આ મહિનામાં શિવજીની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ હોય છે અને તેમાં પણ મહાદેવને સોમવાર અતિ પ્રિય હોય તેથી સોમવારના દિવસે મહાદેવની વિશેષ પૂજા થતી હોય છે અને પહેલા સોમવારે તાપીના કિનારે આવેલા તાપ્તી કુબેરેશ્વર મહાદેવનું મંદિર જે શ્રાવણ મહિનામાં ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની જતું હોય છે ત્યારે તાપીના એકદમ કિનારે આવેલ આ મંદિરમાં આ મહાદેવના મંદિરની વિશેષ બનાવે છે। આ મંદિરમાં ખાસ હમણાં શ્રાવણ માસ મહિનામાં રોજ 4500 પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે અને તેમનું પૂજન કરવામાં આવે છે અને આખા મહિનામાં 1,25,000 શિવલિંગ બનાવવામાં આવશે અને તેમનું પૂજન કરવામાં આવશે। ત્યારે
ભક્તોને તાપ્તી કુબેરેશ્વર મહાદેવ પર અતૂટ શ્રદ્ધા હોય તેવું દેખાઈ રહ્યું છે. ખાસ એવું કહેવામાં આવે છે કે અહીં અમાસ ભરવાનું વિશેષ મહત્વ છે. જો કોઈ વ્યક્તિ અમાસ ભરે છે અને અહીં દર્શન કરે છે તો તેઓના અણધાર્યા કામ પણ મહાદેવ પૂરા કરતા હોય છે. એટલે આ મહાદેવ મંદિરમાં લોકોને અતૂટ શ્રદ્ધા હોય તે રીતના ભગવાન મહાદેવની પૂજા અર્ચના અહીં લોકો કરતા જોવા મળે છે. ત્યારે આ મહાદેવ ભક્તોની આસ્થાનું ખાસ કેન્દ્ર બની રહ્યા છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈહિ. નવરાત્રિના પૂજન શિવરાત્રિના અર્ચન आओ महिमा गाए भोलेनाथ की. नर्मदा किनारे नर्मदेश्वर, तापी किनारे ताप्ती कुबेरेश्वर. ताप्ती कुबेरेश्वर स्थाનમાં ભગવાન સદાશિવ મહાદેવ દાદાની 8 પ્રહર મંદિર ખુલ્લું રહે છે અને 4 પ્રહરની ભગવાનની વિશેષ પૂજા થાય છે. શિવની વાડી સદા ઉગાડી 6 થી 9 નો પ્રહર, 9 થી 12 નો પ્રહર, 12 થી 4 નો પ્રહર અને 4 થી 7 નો પ્રહર. 4 પ્રહર અહીંયા ભગવાનની રુદ્રાભિષેક પૂજા થાય છે. વૈદિક રુદ્રીથી, પુરાણોક્ત રુદ્રીથી, અલગ અલગ મંત્ર દ્વારા ભગવાનની વિવિધ દ્રવ્યોથી શિવજીને રીઝવવાનું કાર્ય એટલે માસ એટલે શ્રાવણ માસ. વિશેષમાં અહીંયા રોજ પાર્થિવ માટી લાવી અને તાપી તટની માટીથી એના ગંગાજળ પધરાવી શાસ્ત્ર વિધિ પ્રમાણે હાર્દિક મહારાજ સાથે અહીંયા મંદિરના ભક્તો ભેગા મળી અને ભગવાન સદાશિવ મહાદેવ દાદાની માટી દ્વારા પાર્થિવ 4500 લિંગ નિત્ય બનાવવાના અને 4.5 બનાવ્યા પછી સાંજે એનું નિયમ છે કે ઘાત જલેન વિસર્જનમ કુર્યાત. જ્યાં ઊંડું પાણી હોય ત્યાં એનું વિસર્જન કરવું પડે. એટલે સૂર્યાસ્ત પહેલા પાછું એમનું વિસર્જન થાય. નિત્ય અલગ અલગ પ્રકારની પૂજા થાય અને એવો ભગવાન સદાશિવનો મહિમા છે કે શંકરમ આનંદ રૂપમ, શંકરમ વ્યાધિનાશનમ, શંકરમ શત્રુ સંહારમ, શંકરાય નમો નમઃ. સુરત જિલ્લામાં ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોંચી છે. સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વિયરકમ કોઝવે છેલ્લા કેટલાક સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેને કારણે આજે નયનરમ્ય નજારો સર્જાયો હતો. બીજી તરફ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી હતી. તો લિંબાયત વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો હતો. જોકે ફરી એક વખત મેઘરાજાની સવારી સુરત જિલ્લામાં આવી પહોંચી હતી અને સુરત શહેરમાં ગત મોડી રાતથી વરસાદી માહોલ સર્જાયો હતો. પરિણામે સુરતના લિંબાયત વિસ્તારમાં રેલવે ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સુરત સહિત ઉપરવાસના વિસ્તારમાં ચાલુ મુશળધાર વરસાદને કારણે તાપી નદીમાં નવા નીર આવ્યા હતા. પાણીના વધારા સાથે નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. તાપી નદીમાં આવેલા નવા નીરથી સુરત શહેરનું કોઝવે ભયજનક સપાટી પર પહોંચ્યો છે અને હાલ કોઝવેની સપાટી 6.55 મીટર નોંધાઈ છે, જેને કારણે તંત્ર સતર્ક બની ગયું છે. તો તાપી નદીમાંથી હાલમાં અંદાજે 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની પાણીની સપાટી પણ 327.25 ફૂટ પહોંચી ગઈ છે, જેને કારણે વધુ પાણી છોડવાની શક્યતા સેવાઈ રહી છે. નદીમાં નવા નીરના પ્રવાહને લીધે તાપી નદી હવે બંને કાંઠે વહી રહી છે. તંત્રએ તટવર્તી વિસ્તારમાં નગરજનોને સાવચેત કરવાની અપીલ કરી છે અને જરૂરી બચાવ ટીમો તૈનાત પણ કરી દીધી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને અમરોલી ઉત્તરાયણ રેલવે બ્રિજ પાસેથી 3 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે 2 યુવકોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓ ડ્રગ્સના વ્યસની હોવાનું અને ઝડપથી પૈસા કમાવાના ચક્કરમાં ધંધામાં ઝંપલાવ્યું હોવાનું બહાર આવ્યું છે. કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ અને તેમની ટીમને ગત 26 જુલાઈના રોજ અંગત બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે ઉત્તરાયણની રાધે રેસિડેન્સીમાં રહેતો કેતન ઉર્ફે વકીલ પટેલ તેના મિત્ર મિત કરિયાવરા સાથે એમડી ડ્રગ્સનો વેપાર કરે છે. આ બંને એક સ્કોડા ગાડીમાં ડ્રગ્સનો જથ્થો લઈ રાત્રિના સમયે ઉત્તરાયણ ગામથી અમરોલી ઉત્તરાયણ રેલવે બ્રિજ નીચે આવેલા ગરનાળામાંથી પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે
ઉત્તરાયણ રેલવે બ્રિજ પર હેપી ક્રિકેટ ગ્રાઉન્ડ પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી સ્કોડા ગાડી આવતા પોલીસે તેને રોકવા પ્રયાસ પણ કર્યો હતો. જો કે પોલીસને જોઈને સ્કોડા ચાલકે પોતાની કાર બેફામ હંકારીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લગભગ 1 કિલોમીટર સુધી પીછો કરીને ગાડીને ટક્કર મારીને આખરે તેને પકડી પાડ્યા હતા અને ગાડીમાંથી મિત કરિયાવરા અને કેતન ઉર્ફે વકીલ પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કેતન ઉર્ફે વકીલની અંગ ઝડપી લેતા તેને શર્ટમાંથી 30 ગ્રામ એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. પોલીસે બંને પાસેથી ₹3 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ અને કોડા ગાડી ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આ બંને આરોપીઓની પૂછપરછ કરવાની સાથે આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરતમાં બેફામ રફતારનો આતંક યથાવત રહેવા પામ્યો છે. જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલ પૂરપાટ ઝડપે આવી રહેલ સ્કોર્પિયો કારે 2 યુવકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલ યુવકના માથા પરથી કારનું ટાયર ફરી વળતા તેનું કરુણ મોત થયું હતું. આખરે બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ સમગ્ર ભયાનક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. મૂળ રાજસ્થાન અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં 40 વર્ષીય કાલુરામ સુથાર પરિવાર સાથે રહેતો હતો અને ફર્નિચરનું કામ કરીને ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે કાલુરામ તેના સાથીદાર મનોહર સુથાર સાથે ફર્નિચરના કામ અર્થે BR પાર્ક સોસાયટીમાં જઈ રહ્યો હતો અને મનોહરલાલ બાઇક ચલાવી રહ્યો હતો અને કાલુરામ પાછળ બેઠો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પાસે વાસુપૂજન રેસિડેન્સી પાસે રોડ પર આવેલા તેઓ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે સ્કોર્પિયો કાર ઘસી આવી હતી અને સ્કોર્પિયો કાર ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા મનોહર લાલ અને કાલુરામ બંને રોડ પર પટકાયા હતા. કાલુરામના માથાના ભાગે સ્કોર્પિયો કારનું ટાયર ફરી વળ્યું હતું, જેને કારણે ઘટનાસ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું. જ્યારે બાઇક ચાલક મનોહરલાલને હાથ પગ સહિતના ભાગો પર ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે જહાંગીરપુરા પોલીસને આ ઘટના અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને આ મામલે તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતમાં આરટીઓની નકલી રસીદો બનાવી વાહન છોડાવવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં 6 મહિનાથી પોલીસને થાપ આપીને ફરાર રિક્ષા ચાલક સુનિલ શર્માને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. આ કેસમાં અગાઉ પણ એક રિક્ષા ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે અને હવે મુખ્ય સૂત્રધાર ઝડપાતા આ રેકેટના વધુ પાસાઓનો ખુલાસો થવાની શક્યતા છે. નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાનું કૌભાંડ આરોપી સુનિલ શર્મા પોતાના અંગત ફાયદા અને ઝડપથી પૈસા કમાવાની લાલચમાં આરટીઓ કચેરીના સિક્કાવાળી નકલી રસીદો બનાવતો હતો. આ નકલી રસીદોનો ઉપયોગ એવા લોકો કરતા હતા જેમના વાહન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હોય અને સરથાણાના ટ્રાફિક ગોડાઉનમાંથી આ નકલી રસીદોના આધારે ગેરકાયદેસર વાહનો છોડાવતા હતા. આ કૌભાંડનો ભાંડો ફેબ્રુઆરી 2025માં ફૂટ્યો હતો, જ્યારે આ યુવક પોતાની રિક્ષા છોડાવવા માટે સરથાણા ટ્રાફિક ગોડાઉનમાં નકલી રસીદ લઈને પહોંચ્યો હતો. ટ્રાફિક પોલીસને રસીદ પર શંકા જતાં તેમણે રસીદ પરનો QR કોડ સ્કેન કર્યો હતો અને QR કોડ સ્કેન કરતાં જ સમગ્ર મામલો સામે આવ્યો હતો, કારણ કે તે રસીદ આરટીઓના રેકોર્ડમાં નોંધાયેલી ન હતી અને તે સંપૂર્ણપણે નકલી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ગોડાઉનમાંથી આશરે 1 વર્ષના સમયગાળામાં 29 જેટલી નકલી આરટીઓ રસીદો શોધી કાઢી હતી. આ સમગ્ર મામલે 6 મહિના પહેલા ટ્રાફિક પોલીસે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારથી જ આ કેસની તપાસ ચાલી રહી છે. આ મામલે અગાઉ પણ પોલીસે રિક્ષા ચાલક કૃષ્ણા કુશવાહાની ધરપકડ કરી છે અને તપાસમાં સામે આવ્યું હતું કે કૃષ્ણા કુશવાહ સુનિલ પંડિત નામના યુવકને 6000માં નકલી રસીદ બનાવી આપતો હતો અને સુનિલ પંડિતે આ રસીદનો ઉપયોગ કરીને રિક્ષા ચાલકો પાસેથી 1500 રોકડા લીધા હતા અને વાહન છૂટ્યા બાદ બાકીના 4500 લેવાનો હતો, પરંતુ તે પહેલાં જ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સુરતના સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ ખાતે સૌ પ્રથમ વખત દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે, જેમાં આકર્ષણનું કેન્દ્ર 50 હિંડોળામાં પ્રભુજીના ઝૂલતા દર્શન અને હિમાલયના દર્શન કરવાનો અનોખો લહાવો છે. શ્રી સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ લોકોને હિંડોળા દર્શન કરવા પધારવા માટેની ખાસ અપીલ કરી છે. સુરત શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ મંદિરના મહંત શ્રી ન્યાલકરણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સમસ્ત સ્વામિનારાયણના સાધુ સંતો અને ટ્રસ્ટીગણ દ્વારા ઐતિહાસિક સૌ પ્રથમ વખત રુસ્તમબાગ ખાતે દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ઉત્સવનો પવિત્ર કાર્યક્રમ યોજાયો છે, જેમાં હીરના હિંડોળા બનાવવામાં આવ્યા છે અને 1 ટન હીરના દોરા, 300 ઘન ફૂટ લાકડું અને 3000 મીટર કાપડ એમ 1 મણ ટાંચણી અને 1 મણ ખીલી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરીને આ હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે અને સાથે સાથે 50 હિંડોળામાં પ્રભુજી ઝૂલતા દર્શન તેમજ હિમાલય દર્શન તેમજ બારણાના હિંડોળામાં ઝૂલતા શ્રીહરિના દર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. સુરતમાં સૌપ્રથમ વખત આ પ્રકારના હિંડોળા બનાવવામાં આવ્યા છે. સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં વચ્ચે મંદિરમાં હિંડોળા દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં લાખો સંખ્યામાં દર્શનાર્થીઓ હિંડોળા દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ જણાવ્યું હતું કે આ પવિત્ર શ્રાવણ માસમાં અનોખા હિંડોળાના દર્શન કરવા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. સુરત શહેરની અંદર જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સૌ પ્રથમવાર આવા હીરના દિવ્ય ભવ્ય હિંડોળાના દર્શન આજ રોજ તારીખ 27/7/2025 શ્રાવણ સુદ ત્રીજને રવિવારના દિવસે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેની અંદર લગભગ 200થી પણ વધારે પુરુષ સ્વયંસેવકો અને 150થી વધારે મહિલા સ્વયંસેવકોની લગભગ 17 દિવસની મહેનત, એમાં રાત્રિ દિવસ આમ તો 1.5 મહિનાથી પણ વધારે આ કામ કરતા લાગે. તમે જ્યારે આ દર્શન કરશો ત્યારે બહુ જૂના જમાનાનું એવું હીરના દોરાનું ગૂંથણીના વર્કનું આ કામ છે. એમાં એક સરખી ચોકડીઓ જે ભરવામાં આવી છે, લગભગ 1,60,000 જેટલી ચોકડીઓ ભરવામાં આવી છે અને એમાં એક ચોકડીની વગર સતારા નાખી એમાં ટાંકડીથી સતારા ખોસવામાં આવ્યા છે. એ લગભગ 1,60,000 સતારા અને 1,60,000 જેટલી ટાંકડીઓનો ઉપયોગ એમાં કરવામાં આવ્યો છે. આવા હિંડોળા તૈયાર કરવામાં રાત્રિ દિવસ ગણીને 17 દિવસ, આમ તો 1.5 મહિનાની મહેનત હરિભક્તોની છે. તો આવા દિવ્ય દર્શનનો લાભ જ્યારે હરિભક્તોને પ્રાપ્ત થવાનો છે, એ આખો શ્રાવણ મહિનો આવતી 23 તારીખ સુધી આ હિંડોળાનો લાભ દરરોજ સવારે 7:30 થી 12 અને સાંજે 4 થી 9 વાગ્યા સુધી આ દિવ્ય દર્શનનો લાભ હરિભક્તોને પ્રાપ્ત થશે. સાથે એક નવું આયોજન છે કે એક હાથ મૂકો અને ભગવાનના દિવ્ય અભિષેકનો લાભ મળે, એવું પણ સરસ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમે કંઈક ₹5, ₹10નો સિક્કો નાખો તો ભગવાન લાડુડીનો પણ પ્રસાદ પોતાના વરદ હસ્તે આપે, એવું પણ દિવ્ય આયોજન આ હિંડોળા ઉત્સવમાં કરવામાં આવ્યું છે. તો અમારી સુરત શહેરની જનતાને ખૂબ હાર્દિક હૃદયના હેતથી આમંત્રણ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે, જેમાં એક હેવાન પતિએ જેલમાંથી છૂટ્યા બાદ પોતાની પત્ની પર પિંતરસ સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. કાપોદ્રા પોલીસે આ ગુનામાં ગણતરીના કલાકોમાં જ આરોપી પતિ સહિત 3 મિત્રોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાની શરૂઆત ફરિયાદી મહિલાના પતિના જેલમાંથી છૂટ્યા બાદ થઈ હતી. આરોપી પતિએ જે 26 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું પણ સામે આવ્યું છે. તેની શંકા હતી કે તે જેલમાં હતો ત્યારે તેની પત્નીને કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હતો. આ શંકાના કારણે તેણે પોતાની પત્ની પર અમાનવીય અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું. 24 જુલાઈની રાત્રે 9 વાગ્યા બાજુ આરોપી પતિએ પોતાની પત્નીને લાકડી અને ઢીક મૂકીના બેફામ માર માર્યા હતા અને હુમલા બાદ પણ પતિનો ક્રોધ શાંત ન થયો હોય તેમ 25 જુલાઈના રોજ સવારે 6 વાગ્યે પતિ અને તેના મિત્ર મહેશે
ફરિયાદી મહિલાને પોતાના ઘર બહારથી જ ઉંચકી લઈ અને દીનદયાલ નગર રૂમ નંબર 40 પર લઈ ગયા હતા અને બંને નરાધમોએ મહિલાની મરજી વિરુદ્ધ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. એટલેથી જ કૃતા ન અટકી હોય તેમ મહિલાને જાનથી મારી નાખવાનો ઈરાદો કરીને આવ્યા હોય તેમ તેને ઢોર માર માર્યો હતો તેમજ માથાના ભાગે આડેધડ ઘા માર્યા હતા, જેને કારણે મહિલાને ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને ભાનમાં આવ્યા બાદ તેણે કાપોદ્રા પોલીસ મથકમાં સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાને ગંભીરતાથી ધ્યાનમાં લઈને સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને કાપોદ્રા પોલીસે સર્વેલન્સ ટીમની સહિતની અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓના સંભવિત લોકેશન મેળવ્યા હતા અને સર્વેલન્સ ટીમે ગુનાને અંજામ આપનાર ચારેય આરોપીઓને ગણિતના કલાકોમાં જ ઝડપી પડ્યા હતા. હાલ પોલીસે આ ચારેય આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ તાજના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.